કે આ જીવોને ઓળખાવવા એટલા માટે ગુરુકુળ કર્યું છે. તો ગુરુકુળ પહેલું અને શાસ્ત્રી ધર્મજીવનદાસજી પછી, એવું સ્વામી રાખ્યા હતા. એ તો રિયલ પ્રેક્ટિકલમાં હતું. આપણે વેટાણ બોલવામાં એનો ઉપયોગ કરી કે ભાઈ અમે તો આ કામ પહેલું ને પછી અમે डांडे ढोर सब मेरे लालजी को अपने भोग लगावता है એવું કીધું. એટલે એવું કરીએ આપણે, એટલે આપણે ભોગ લગાવતા હોય એવું નહીં. એમ પણ શાસ્ત્રીજી મહારાજે કર્યું કે ગોંડલ દરબાર કરતા હતા એવું આ શરીરને ભોગે કરીને એ મિશનને સ્પ્રેડ કરવું. આપણા ભોગે કરીને એ મિશનને સ્પ્રેડ કરવું, તો આપણે મહારાજની સેવા કરી કહેવાય. તદર્થતા કહેવાય. તદર્થતા. તુલસીભાઈનો એક પ્રશ્ન હતો કે પરમ દિવસની કથામાં એમ કે આવ્યું હતું કે ભગવાનના એવા સંતની સેવા કરે તો 100 જન્મે જે કાર્ય થવાનું હોય એ આના જન્મે એને કામ થઈ જાય. અને ગુણાતાનંદ સ્વામીની વાતોમાં એવું કીધું છે કે ભગવાનના મુક્ત સંત હોય એની સાથે પણ ભગવાનના ભક્તને હેત ન થાય. તો એ આનો એટલો મહિમા કીધો ને ઓલા પણ એમ સ્વામી આમ કીધું, એ કેમ સમજવું? એમ એટલે મને પ્રશ્ન નો સમજાણો. મુક્ત સંત હોય તો ભગવાનના એમ કે ભક્ત હોય અને ભગવાનના સંત હોય મોટા, એમાં પણ એને પ્રીતિ ન થાય, હેત ન થાય. ભગવાનમાં હેત થાય એવું હેત એમાં ન થાય. એમ ભગવાનમાં હેત થાય અને મુક્તમાં હેત ન કરવું. એમ ભગવાનમાં જેવું હેત કરવું એવું મુક્તમાં પણ ન કરવું. એ તો મહારાજે કીધું છે. એને ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં પણ કીધું છે. ગુણાતીતાનંદ સ્વામી તો મોટે ભાગે આ ફેવર કરી છે, સાધુમાં હેત કરે. ભગવાનના એકાંતિક સાધુમાં હેત થયા વિના મહારાજમાં હેત થાય નહીં એવું મોટે ભાગે ફેવર કરી છે. કોઈ જગ્યાએ કીધું હોય તો મહારાજે સ્વામી એટલું જ કીધું કે પોતામાં જોડે એ અસંત ને ભગવાનમાં જોડે એ સંત, એટલું કીધું. પણ મહારાજે વચનામૃતમાં અંત્યના હોળમાં એવું કીધું કે ગમે એવા મુક્ત સંત હોય તો પણ એમાં હેત થાય નહીં, એને પતિવ્રતાની ભક્તિ છે. એટલે મહારાજનો તાત્પર્ય એવું છે કે ભગવાન જેવું હેત એમાં ન થાય. પણ સાધન દશામાં તો મહારાજ કરતાં પણ એને જો સાચા સંત હોય, અને મહારાજે અંત્યના 35મા વચનામૃતમાં કીધું એવા જો હોય તો મહારાજે એવું કીધું કે એની સેવા કરવાથી ભગવાનની સેવા થાય છે. અને એ જ સાધન દશાવાળાને હેલું પડે ભગવાનની સેવા. દાખલા તરીકે શાસ્ત્રીજી મહારાજે તો પોતે બુદ્ધિશાળી હતા, એટલે એણે આવું મિશનનું વિચાર્યું કે મહારાજના મિશનને એક બુદ્ધિથી પકડી અને એમાં કામ કરવું. પણ બધાની બુદ્ધિ એવી હોય નહીં, બધાને એટલું બધું સૂઝે નહીં. અને આ કળિયુગમાં વાતાવરણ ડોળાઈ ગયેલું હોય ને એમાંથી મહારાજનું મિશન ક્લિયર પકડવું એ બધાની કેપેસિટીનું વાત નથી. એટલે એને તો હેલી વાત તો એ જ છે કે કોઈ ભગવાનના એવા સાચા ને પ્યોર ભગત હોય તો એની હારે જોડાઈ જવું એ જ છે. એટલે મહારાજે જે કીધું છે એ સિદ્ધાંતની વાત છે. સિદ્ધાંત શું છે કે ભાઈ સિદ્ધાંત છે પતિવ્રતા સ્ત્રી હોય એને પતિની હારેનો નાતો છે, બીજે નહીં. છતાંય મા બાપની અને મહેમાનની સેવા પતિ કરતા પણ વધારે કરે તો પતિ રાજી થાય. એ ન્યાયે ભગવાનના અતિ ઉત્તમ ભગત હોય એની સેવા કરે તો ભગવાન વધારે રાજી થાય. પણ સંબંધ ઓલો છે કે ભગવાનને રાજી કરવાનો. મુક્ત સંત હોય ને એની હારે આત્મબુદ્ધિ કરવામાં પણ ટાર્ગેટ ઓલો છે કે ભગવાનને રાજી કરવાની. આને વરી જવાનો નથી, આને વરી પાણી જવાનો નથી. વરી તો પાણી એકવાર ઓલાને થયા છે, પછી આ બાકીના તો બધાની સેવા કરવી એ ઓલાને રાજી કરવા માટે કરવી. એવા ભાવથી મહારાજે મુક્ત સંતમાં હેત ન થાય એવું મહારાજે કીધું.
પણ બાકી તો બધી મહારાજે જે કીધું કે સત્સંગ કોને કહેવો, તો યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રા દિશુ ભૌમ યજ્યતિ યતીર્થ બુદ્ધિ સલિલે ન કર હિચિત જનેશ્વ ભિગ્નેશુ સએવ ગોખરા. ત્યાં એવું કીધું કે જનેશુ ભિગ્નેશુ સએવ ગોખરા, એને એવા પુરુષમાં આત્મબુદ્ધિ થઈ. નકર એમ ન કીધું હોત કે ભગવાનમાં આત્મબુદ્ધિ, ભગવાન નંબર પેલો ચોઈસ તો ભગવાનનો જ કહેવાય, પણ એવું નથી કીધું, આને જ કીધું. ઓલા બધા ત્રણને મૂકીને આને કીધું છે, ભગવાનને મૂકીને આને કીધું છે. જનેશ્વ ભિગ્નેશ, મહારાજે એવું લખ્યું હોય છે, કદાચ શબ્દો બોલ્યા છે, પણ વ્યાસ ભગવાને તો જનેશ્વ ભિગ્નેશુ સએવ ગોખરા એવું કીધું છે. આને સત્સંગ કહેવો એમ, કે આવા પુરુષમાં એને હેત થાય. ત્યાં કોઈને કરતા કોઈને ભેળાય લીધા નથી. મહારાજે જ્યાં જ્યાં સાધુઓમાં હેત થાય એમાં ક્યારેક ક્યારેક ભેળા લીધા હોય. ભગવાનને ભગવાનના ભગત એવું લીધું. પણ આ શ્લોકમાં તો એને નથી લીધું, ભગવાનને લીધા નથી, આને જ લીધા છે, એકને જ, કે આમાં હેત થાય અને ન થાય તો બળદિયો ને ગધેડો, અને આમાં હેત થાય તો મુક્ત, પૂરું થઈ ગયું, એવું જ લીધું છે. એટલે વિશુદ્ધ ભગવાનના ભગત હોય અને વિશુદ્ધ ઈરાદાવાળા હોય તો એમાં જોડાઈ જાય તો મહારાજ કે 100 ગણું પુણ્ય થાય છે, એવું કીધું છે. 100 ગણું પુણ્ય થાય, પણ એનો ઈરાદો વિશુદ્ધ હોવો જોઈએ. અંદરથી બગડેલા હોય, હિડન ઈરાદા બોદા હોય તો 100 ગણું પુણ્ય ન થાય, જાય થોડું ઘણું આપણું હોય જાય, એટલે એ સાચા હોય એટલે જાય. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે સાધુમાં કેવી રીતે જોડાવવું, તો એ જેટલા ભગવાનમાં જોડાણા હોય એટલા જોડાવો. એ 50% ભગવાનમાં જોડાણા હોય તો આપણે 50% જોડાવું. પછી આપણે 100% જોડાઈએ તો આપણા 50 છે એ 0, એનું ફળ ન મળે, 50નું જ મળે, કારણ કે એની કેપેસિટી 50ની હતી ને, એટલે બાકીનું વધારે થયું હોય એ બધું માઇનસ થઈ જાય. અને 50% હોય ને આપણે 25% જોડાણા હોય તો આપણે માઇનસ થાય, 25%નું માઇનસ વધારે, એટલા જ જોડાવું. એને ભગવાનની હારે સંબંધ કેવો છે, એવો સંબંધ આપણે, એટલો સંબંધ આપણે ભગવાન એ ભગતની હારે રાખવો. એ જો હોય 100% હોય તો પછી કઈ બહુ ચિંતા કરવા જેવું નહીં. પ્રશ્નનો ભાવાર્થ એવો છે કે ભગવાનને વિશે પ્રીતિ કરતા આનો 100 ગણો મહિમા કેમ કીધો, એમ સંતની સેવાનો અઘરો છે એટલા માટે. નરેન્દ્ર મોદીનો સત્કાર કરવો હોય તો સૌને ભાવ થાય, પણ ઓર્ડિનરી ઓલા પ્લેટફોર્મ ઉપર રખડતો હોય એમાં ભાવ થાય નહીં, એમાં લૌકિક ઢાળો પણ નથી. ભગવાન એટલું મોટું, ભગવાનની એટલી મોટી હસ્તી છે કે એમાં તો દેવતાઓને ભાવના થાય છે. તો આપણે તો બધા ખડ ને તણેખલા જેવા કહેવાય, તો આપણને તો ઉડીને ભાવના થાય જ ને. ભગવાનમાં ભાવના કરીએ એમાં આપણો પુરુષાર્થ નથી, આપણો રોલ જાજો નથી. જાજો તો ભગવાનનો રોલ છે. ભગવાને સુખદેવજીએ એવું કીધું કે ઇત્થમ ભૂત ગુણો હરિહી, ભગવાન પાસે જો આવે તો એ બધાને જબરજસ્તીથી ખેંચી લે એવો ભગવાનનો રોલ છે, અને એમાં આપણો તો થોડોક જ રોલ છે. અને આ ભગવાનના ભગતમાં એવું હેત કરવા જાય તેમાં તો પૂરો આપણો રોલ પેટ્રોલિંગ કરવું પડે. ઓલાનો તો કઈ રોલ છે નહીં, એમાં તો અમુકને આપણે ભાગ્ય એવો રોલ હોય, એમાં તો એ શરીરધારી હોય બધા, એટલે એમાં એની જાણે હેત નથી થઈ જતું, એમાં આપણે કરવું પડે છે.